ચોમાસાએ બ્રેક લીધી અને હવે પાછું ક્યારે આવશે, હવે ક્યારે રિટર્ન થશે? આજે અલગ અલગ 3 મુદ્દાને લઈને આજે આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે ચોમાસા પર વાત કરીશું, ત્યારબાદ આપણે જોઈશું કે કોણ લગાવે છે ભગવાને કલંક, અને ત્યારબાદ આપણે વાત કરીશું ભ્રષ્ટાચારના કેપ્ટન કોણ છે. પરંતુ શરૂઆત કરીએ એ ચોમાસાની, એ વરસાદથી કે જેની સૌ કોઈ ચાતક નજરે રાહ જોઈ રહ્યું હતું. આંખોમાં બેઠેલો ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, એવું લાગતું હતું. તુષાર શુક્લાની આ પંક્તિઓ સૌ કોઈ ગાવા લાગ્યા હતા. પરંતુ ચોમાસું આવ્યું પણ ખરી, આસપાસ પણ આવ્યું અને એન્ટ્રી પણ લઈ લીધી. પરંતુ ત્યારબાદ ચોમાસાએ જાણે આળસ મરડી હોય એમ નિષ્ક્રિય થઈ ગયું. 11 તારીખે એટલે કે 15 દિવસે જે આધિકારિક ચોમાસાની વાત થઈ હતી એના કરતાં 4 દિવસ ચોમાસું વહેલું આવ્યું, પરંતુ ત્યારબાદ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું. અને 11 જૂને ગુજરાતમાં ચોમાસું વહેલું આવી ગયું. જો કે આંદામાન નિકોબારમાં પણ વહેલું આવી ગયું હતું, કેરળમાં પણ વહેલું આવી ગયું હતું, મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું અને એના કારણે ગુજરાતમાં પણ વહેલું આવ્યું. પરંતુ આ ચોમાસાએ હવે બ્રેક લઈ લીધી છે. પ્રવેશતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડી રહ્યો છે, પરંતુ ચોમાસામાં જેવો વરસાદ વરસવો જોઈએ એવો વરસાદ નથી વરસી રહ્યો. પરંતુ આ મોન્સૂન બ્રેકમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ છૂટો છવાયો વરસી શકે છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો આ કહી રહ્યા છે. છેલ્લા 4-5 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં જ્યારથી ચોમાસાએ પ્રવેશ લીધો, છૂટો છવાયો વરસાદ આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ વાવણી લાયક વરસાદ, ખેડૂતોને રાહત પડે તેવો વરસાદ ખૂબ ઓછા વિસ્તારોમાં પડ્યો છે. અને એટલા માટે જ પરેશ ગોસ્વામી કે જેઓ હવામાન નિષ્ણાંત છે, તેઓ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી પૂરતો વરસાદ ન પડે ત્યાં સુધી વાવણી ન કરે, ખેડૂતો થોડી રાહ જુએ. કારણ કે આમ પણ ચોમાસું વહેલું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ હમણાં હાલ પૂરતી સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા ગુજરાતમાં નથી જોવા મળી રહી. માત્ર છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને વાવણી લાયક વરસાદ તમે ન સમજો. અને આવી સ્થિતિ 20 જૂન સુધી ચાલુ રહેશે. છૂટાછવાયો વરસાદ 20 જૂન સુધી વરસતો રહેશે. ચોમાસું ફરી ક્યારે આવશે એની આપણે વાત કરીએ તો 18 થી 20 જૂનની દરમિયાન પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 18 થી 20 જૂન દરમિયાન ચોમાસું ફરી પાછું સક્રિય થશે અને ફરી પાછું પાટે ચડશે. પરંતુ ખેડૂતોએ ચિંતા કરવાની હાલ જરૂર નથી. સારો વરસાદ વરસે પછી તમને વાવણી કરો. પરંતુ આ ચોમાસું વહેલું છે એટલા માટે આવી ગયું અને મોડો સમય સુધી બ્રેક લેશે એવું બિલકુલ નથી. એટલે એવી કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. ચોમાસું આવશે અને ફરી સારો વરસાદ આ વખતે પડશે, સારો વરસાદ વરસશે તેવી પણ આગાહી છે, તેવું પણ અનુમાન છે. અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે એ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે આપણે સવાલ કેટલાક પૂછીશું. જે તમારા સવાલ છે, જે તમે વિચારી રહ્યા છો કે ચોમાસું પાછું ક્યારે આવશે, એ સવાલ આપણે અંબાલાલ પાસેથી જાણીશું. અંબાલાલજી, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ચોમાસાએ બ્રેક કેમ લીધી? કારણ કે આવી ગયું, વહેલું આવી ગયું અને ફરી પાછી બ્રેક લઈ લીધી, તો એની પાછળનું કારણ શું છે? ચોમાસું વચમાં બ્રેક લેવાનું જ હતું. અચ્છા. કારણ કે દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી ગયું, મુંબઈ સુધી કંઈક પછી કરવામાં હતું. પરંતુ ત્યારથી ચોમાસામાં જે લો પ્રેશર બન્યું હતું દરિયામાં, એ લગભગ અંદરના ભાગમાં સરકી ગયું. અને દક્ષિણ પશ્ચિમ જે મોન્સૂનના જે પવનો હતા એ નબળા રહ્યા અને નીચે ધકેલનાર બળ કોઈ રહ્યું નહીં ચોમાસાને. ઉપરાંત અગત્યની બાબત જોવા જઈએ તો જે પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર હતો એની પણ ગણતરી લેવામાં આવે, દક્ષિણ પશ્ચિમ અરબ સાગરની પણ ગણતરી લેવામાં આવે. પરંતુ હિન્દ મહાસાગરના નાકા ઉપર એના પ્રવેશ દ્વાર ઉપર આ વખતે જે પવન છે એ પવન ફૂંકાવો જોઈએ, એ પવન ફૂંકાતો નહોતો. આ ભૂભાગ ઉપર તો પવન ફૂંકાય છે, કારણ કે વૃશ્ચિક નક્ષત્રમાં પવન ફૂંકાવો જોઈએ, એટલે એ પવનો પણ નબળા રહ્યા. અને અલ નીનોની અસર છે, એટલે જે પૂર્વ પેસિફિક મહાસાગરમાં છે ત્યાં અત્યારે લો પ્રેશર છે અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ત્યાં હાઈ પ્રેશર છે. એટલે આપણા ત્યાં પવનો તેજ પવનો પણ આવતા નથી અને જેના પોષક પવનો નથી. પૂર્વ આફ્રિકાથી ચીન સુધીના પોષક પવનો નથી. અને જે વાદળનો જમાવડો ભૂમધ્ય મહાસાગરના જે અરબ સાગરના એના ત્યાંના આખા જે સંલગ્ન છે લંકાથી માંડીને બધે ઉપર જે ચોમાસું આવવું જોઈએ ત્યાંની ગતિવિધિ પણ વિલંબમાં પડી ગઈ છે.
એટલે પવનનો છેક દક્ષિણ ગોળાર્ધથી માંડીને લો પ્રેશર ઝોન જે વિષુવવૃત્તથી લઈને અને લગભગ અરબ સાગરમાં અને પૂર્વ આફ્રિકાથી જે ચોમાસું માડાગાસ્કર ટાપુમાંથી વળાંક લે છે, આ બધા પરિબળો નબળા છે. એટલે આ ચોમાસું જે આવ્યું એ પવનની ગતિના કંઈક ને કંઈકના કારણે વરસાદ તો થતો રહે છે સૌરાષ્ટ્રના ભાગોમાં. અંબાલાલજી, આપે કહ્યું કે આ બ્રેક પાછળના કારણો છે કે કેમ બ્રેક પડ્યો, પરંતુ એ જાણવું છે કે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે જેથી અમે અમારું કામ શરૂ કરી શકીએ. તો ક્યારે પાછું ચોમાસું સક્રિય થશે, સારો એવો વરસાદ વરસવાનો ક્યારે શરૂ થશે? અત્યારે ઘણા ભાગમાં ખંડ રીતે વાવણી લાયક વરસાદ થશે, ખંડ રીતે કોક ભાગમાં, પણ અહીંયા નિરંતર ચોમાસું ન કહેવાય. પરંતુ આ ચોમાસાની પેટર્ન લગભગ આદ્રા નક્ષત્રમાં આવવાની શક્યતા રહેશે. અત્યારે મૃગશીર નક્ષત્રમાં આમે વરસાદ ઓછો આવે તો સારું, કારણ કે મૃગશીર નક્ષત્ર છે, અથવા તો મૃગશીર નક્ષત્રમાં પવન વાય અને થોડી ગરમી પડી રહેશે તો પહેલાં કોશેટા બધા નીકળતા હોય, બીજી ઈયળો પડતી હોય, એનું કુદરતી નિયંત્રણ થાય. એટલે આદ્રા નક્ષત્રમાં ચોમાસું આવવાની શક્યતા રહેશે, સારું ચોમાસું 21 થી 25માં. અને આ ચોમાસું લગભગ આપણે ઈચ્છીએ કે મજબૂત હોય, એટલે 21 થી 25 આદ્રા નક્ષત્રમાં આ ચોમાસાની ગતિવિધિ રહેશે. ત્યારબાદ 5મી જુલાઈથી 8મી જુલાઈ પર ગણતરી રહેશે અને લગભગ 11-12 જુલાઈ વચ્ચે પણ અડધારો વરસાદ આવશે. પણ તે પૂર્વે જોવા જઈએ તો 17 થી 20માં અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનશે, બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને 20-21માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. એટલે વારંવાર અરબ સાગરમાં બનતા વેલમાં લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, બંગાળના ઉપસાગરમાં બનતા ડીપ ડિપ્રેશન, આવા બધા એક પછી એક બળો બની રહ્યા છે, જેના કારણે તારીખ 21 થી 25, 26, 27માં ચોમાસું ફરી પાછું સક્રિય થવાની શક્યતા રહે છે. અને ભારતના ઘણા ભાગોમાં આ ચોમાસું સક્રિય થશે અને ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું સક્રિય થશે. અને આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે તો એ વરસાદ સારો ગણાય, એની વાવણી પણ સારી ગણાય અને ઉગાવો પણ સારો થાય. જય કૃષ્ણ. જી બિલકુલ અંબાલાલજી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા માટે. એટલે ભલે ચોમાસાએ બ્રેક લીધી હોય, પરંતુ ગુજરાતમાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં તો છૂટો છવાયો વરસાદ જેવી રીતે કહેવામાં આવી રહ્યું છે એ વરસી જ રહ્યો છે. વલસાડની આપણે સૌથી પહેલા વાત કરીએ તો વલસાડ જિલ્લાના આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં પવન સાથે આજે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ અત્યારે વલસાડમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વલસાડનું વાતાવરણ આવું જ છે. વહેલી સવારથી જ કાળા વાદળો ઘેરાય છે અને ત્યારબાદ વરસાદ વરસવાનો શરૂ થાય છે. અને રાજકોટની પણ વાત કરીએ, કારણ કે સૌરાષ્ટ્રમાં ભલે એવું કહેવાયું કે અમરેલી ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે, પરંતુ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં આવો છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેમાં રાજકોટના રેસકોર્સ કાલાવાડ રોડ પર વરસાદ વરસ્યો હતો. આ સાથે ફૂલછાપ ચોક વિસ્તારમાં, કિશાનપરામાં પણ વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને હવે આપણે વાત કરીએ ગુજરાતના સ્વર્ગ ગણાતા ડાંગની. આ ડાંગના દ્રશ્યો છે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ગિરિમથક સાપુતારા સહિત આખા ડાંગ પંથકના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. સાપુતારામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો અને હજુ પણ હવામાન વિભાગે 2 દિવસ ડાંગમાં વરસાદની આગાહી કરી છે. શું સાધુઓ લગાવે છે સંપ્રદાય પર કલંક? હવે આ મુદ્દાની આપણે વાત કરીશું, કારણ કે આપણા ધર્મમાં કોઈ પણ ધર્મની વાત કરીએ તો એ જેટલા એક બહુ મોટો સમુદાય છે કે જે ભગવાનમાં, ઈશ્વરમાં એમાં આસ્થા રાખે છે, પરંતુ એની સાથે સાથે એ સાધુઓને, સ્વામીને, સંતોને એના માધ્યમ તરીકે પણ સમજતા હોય છે. એમાં આપણે અપાર આસ્થા ધરાવતો હોય છે. પરંતુ જ્યારે ભગવા વસ્ત્રો ધારણ કરીને આ જ સાધુઓ એ વસ્ત્રો પર કલંક લગાવે, વસ્ત્રો પર દાગ લગાવે, ત્યારે શું? આ કોઈ પહેલી વાત તો છે નહીં, કારણ કે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે અને આ સાધુઓ પર સવાલ ઉઠતા રહે છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં અત્યારે જોડાઈ ગયા છે. વિવાદ એની પાછળ આસપાસ અત્યારે ઘેરાઈ ગયો છે.
કારણ કે વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મના આક્ષેપ લગાવવામાં આવ્યા છે એક યુવતી દ્વારા. ખૂબ આ ગંભીર આક્ષેપ છે. સ્વામી એવું કહી રહ્યા છે કે આ ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે આરોપોનું ખંડન કર્યું છે અને તેમણે એવું પણ કહ્યું કે મેં દુકાનવાળો પર લેન્ડ ગ્રેબિંગના આરોપ લગાવ્યા હતા, કેસ કર્યા હતા અને એનો બદલો લેવા માટે આ યુવતીને એક હથિયાર બનાવવામાં આવી રહી છે અને મારા પર આવી રીતે દાગ લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાચું શું છે, ખોટું શું છે, આપણે નક્કી ન કરી શકીએ, કારણ કે તપાસ થાય ત્યારબાદ જ, નિષ્પક્ષ તપાસ થાય ત્યારબાદ જ એ સામે આવે. પરંતુ સવાલ અહીં એ ઉઠી રહ્યા છે, આ જેપી સ્વામી છે કહી રહ્યા છે કે હજુ તો હું 2-4 વર્ષ પહેલા જ અમેરિકાથી પાછો આવ્યો હતો, મારે યુવતી સાથે કોઈ સંબંધ નથી, યુવતીને એક યુવક સાથે સંબંધ હતા અને યુવતીના પિતાએ મને યુવતીને સમજાવવાનું કહ્યું હતું અને એટલા માટે હું સમજાવતો હતો, પરંતુ આ ખોટી ફરિયાદ મારા પર લગાવવામાં આવી છે, મારું ચરિત્ર હનન કરવાની આ કોશિશ થઈ રહી છે. જગત પાવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ લગાવ્યા છે. પરંતુ આ માત્ર એક સ્વામીની વાત નથી. આપણને ખબર છે કે છેલ્લા કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી કેવી રીતે એક સંપ્રદાયના સ્વામીઓ પર, સાધુઓ પર એક બાદ એક આરોપો સામે આવતા રહે છે અને ગંભીર આરોપો લગાવાય છે. ઘણી બધી વખતે આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈ જઈએ એવા વિડીયો પણ સામે આવે છે. પરંતુ તેમ છતાં પણ આ સ્વામીઓ, આ સાધુઓ આખા સંપ્રદાયને બદનામ કરવાની વાત નથી, પરંતુ કેટલાક એવા સ્વામી છે કે જે આખા સંપ્રદાયને કલંક લગાવવાની કોશિશ કરે છે. અને આ માત્ર આપણે નથી કહી રહ્યા, પરંતુ એ સંપ્રદાયમાં માનનારા હરિભક્તો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. હરિભક્તો પણ કહી રહ્યા છે કે કેટલાક એવા સાધુઓ છે કે જેમણે આખા સંપ્રદાયને બદનામ કરી નાખ્યો છે. વડતાલના સ્વામી સામે વડોદરાની એક યુવતી આરોપ લગાવ્યા છે, કેપી સ્વામી સામે પણ આરોપ લગાવવામાં આવ્યા છે, મદદગારીના આરોપ લગાવાયા છે. પરંતુ આ બધા વચ્ચે આજે કેટલાક હરિભક્તો ભેગા થયા હતા. જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, આ હરિભક્તો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો, આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આખું જે વડતાલનું ટ્રસ્ટ છે, આખું જે તંત્ર છે એ ખૂબ ગંદી રીતે સડી ગયું છે અને એ આખા સંપ્રદાયને કલંક લગાવવાનો, દાગ લગાવવાની કોશિશ કરી રહ્યું છે અને એ અટકવું જોઈએ. આ આરોપ લગાવવામાં આવ્યા છે. જેપી સ્વામી સામે આજે રોષ પ્રગટ કરવામાં આવ્યો અને પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હરિભક્તો દ્વારા આ માંગ કરવામાં આવી છે. લંપટ સાધુઓને ભગાવો અને સંપ્રદાયને બચાવો, આવા નારા લગાડવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ હિત રક્ષણ સમિતિ એટલે હરિભક્તો છે કે જેમણે હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે નારા લગાવતા હાલના તમામ ટ્રસ્ટીઓને પદ પરથી હટાવવાની માંગ કરી છે અને માંગ કરી છે કે નરાધમ સાધુને હટાવીને સ્ત્રીધનના ત્યાગીઓને લાવો. લંપટ સાધુઓથી સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. કેટલાક હરિભક્તો તો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે તમે મંદિરમાં પ્રવેશો ત્યારે એવા સૂત્રો લખવામાં આવ્યા હોય છે, એવું લખવામાં આવ્યું હોય છે સ્પષ્ટપણે કે સ્ત્રીઓએ અહીંયા પ્રવેશ ન કરવો, સ્ત્રીઓ સાધુની નજરમાં આવે એવી રીતે પ્રવેશ ન કરવો. પરંતુ પાછળના દરવાજેથી આજ સાધુઓ, આજ સ્વામીઓ કેવા કાંડ કરે છે, કેવા આડંબર કરે છે, કેવા પાપ કરે છે અને આખા સંપ્રદાયને બદનામ કરે છે. અત્યંત શરમજનક છે. અને હસુભાઈ વાઘાણી કે જેઓ હરિભક્ત છે, આજે ઘણા બધા હરિભક્તોએ આવા આરોપ લગાવ્યા છે. હસુભાઈ પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે શું સ્થિતિ છે, હકીકત શું છે. હસુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આજે ઘણા બધા હરિભક્તો ભેગા થયા અને વડતાલના જેપી સ્વામી સામે જે દુષ્કર્મના આક્ષેપ લાગ્યા છે એમને રોષ પ્રગટ કર્યો છે કે આ બધા કલંકિત કરનારા સાધુઓને ભગાડો અને ગાદીને બચાવો. પણ આપણી પાસેથી જાણવું છે, આપ હરિભક્ત છો, સંપ્રદાયમાં સારી રીતે સ્થિતિને જાણો છો, શું ચાલી રહ્યું છે આ બધું કે વારંવાર આવા કાંડ સામે આવે છે? બેન, આ એક જેપી નથી, આવા તો ઘણા બધા લંપટો સંપ્રદાયમાં ઘૂસી ગયા છે જે કાળા કામ કરી જ રહ્યા છે. 2 દિવસે 4 દિવસે એનું પેપરમાં, અખબારોમાં, મીડિયામાં રેકેટ આવતું જ હોય છે, ત્યારે અમારે નીચે જોવાનું થાય છે. આ લંપટો એટલા બધા વકરી ગયા છે, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતની મુજબ આને ચાલવું જ નથી, એટલે એટલા બધા હલકા ધંધા કરી રહ્યા છે. આ લોકો સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય કરે છે, નાના નાના બાળકોને ફસાવે, છોકરીઓને ફસાવે, રેપ કરે, બળાત્કાર કરે, લેડીઝના કપડાં પહેરે, કોઈની જમીનો ફસાવી પાડે, નકલી ચલણી નોટો બહાર પાડે. આવા બધા જ ધંધા જે કરી રહ્યા છે. પેપરની અંદર જે રોજ 2 દિવસે 4 દિવસે આ સાધુનો કોઈ પણ કિસ્સો આવેલો હોય જે અમને એક સંપ્રદાય માટે કલંકરૂપ છે. અને આ લોકો એટલા બધા હરામી લોકો થઈ ગયા છે
કે હરિભક્તોના દ્વારા કોઈ દિવસ પેપરમાં ક્યાંય ખરાબ કામ આવ્યું હોય તો કયો, જે કંઈ આવે એ બધું આ બાવાનથી જ આવે છે. એટલે આ બાવાને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ. સાસા સાધુ ભગવાન સ્વામિનારાયણે છ અંગનો સંપ્રદાય બનાવ્યો છે. એ 6 અંગના સંપ્રદાયની અંદર સાધુ પણ આવે છે, વંદન કરવાને લાયક છે, પણ સાસા સાધુ હોય એને. આ બધા લંપટોને નહીં. આવા બધા ઘણા બધા લંપટો છે જે દેવ સ્વામી ચેરમેન બનીને બેઠા છે, કે સંત વલ્લભ છે, ગઢડામાં હરિજીવન છે, આ બધાય પ્રાઇવેટ સંસ્થાવાળા છે. અને હરિજીવન આપણે દેવ સ્વામી અને સંત વલ્લભ ઉપર તો હમણાં એફઆર થઈ હતી, એનું હજી પેપરમાં ચાલુ છે. અને એ લોકોને પોલીસ ગોતે છે, ભાગતા ફરે છે. એટલે આવા ધંધા કરે છે, એની સામે અમારે અવાજ ઉઠાવવો જ પડે. બિલકુલ. પણ હસુભાઈ, આપની પાસેથી જાણવું છે, કારણ કે જે સામાન્ય લોકો છે એમને તો એ આસ્થા હોય છે, એ તો આ ગુરુને, સ્વામીઓને ગુરુની જેમ સમજે છે. એમને તો એવું હોય છે કે જેઓ ભગવાનમાં જેટલી આસ્થા ધરાવે છે એટલી જ આસ્થા એમના સ્વામીના શબ્દોમાં હોય છે, એમના વ્યક્તિત્વમાં, એમના ચરિત્ર પર હોય છે. તો તમને નથી લાગતું કે આખી વ્યવસ્થાને બદલવાની જરૂર છે? કારણ કે આમ તો ધર્મ, આખો સંપ્રદાય બદનામ થઈ જશે. હાજી મેડમ, તમારી વાત સાચી છે. પણ આ બાવા એટલા બધા આ જે રાજકારણી કે વકીલ જેવા હોય છે કે એ આ બધા છે ને શું કરે છે, જે હરિભગત બિચારો મંદિરે એને આસ્થાથી એક ગુરુ માનતો હોય, આ બાવા એની ઘરે જ નજર બગાડતા હોય, એની બૈરી હોય, એની દીકરી હોય, એની ઉપર પણ નજર બગાડતા હોય. જે મારી પાસે પ્રૂફો છે કે આ સાધુ ને એના પપ્પા હોય તો એ બિચારા એને ગુરુ તરીકે માનતા હોય, તો આ એની છોકરી હારે જ તે લફડા કરીને બેઠો હોય. એની ક્લિપો પકડી છે અમે, વિડીયો કેસેટમાં ચાટ ચાલુ હોય, વોટ્સએપમાં વિડીયો કોલિંગ ચાલુ હોય. આવા બધા ધંધા કરી રહ્યા છે. અને અમુક મોટા મોટા માણસો જે છે તે આ લોકોની સાથે મિલી ભગતમાં ધંધા ચલાવતા હોય, એટલે કઈ બોલે નહીં. કે ભાગમાં અહીંયા મંદિરોમાં રૂપિયા ભેગા થાય, એ પ્રાઇવેટ વ્યાજે દે. અગર તો કોઈ ધંધા કરે, કોઈ બિલ્ડિંગો બાંધે, મોટી મોટી ફેક્ટરી ખોલે, તો આ મોટા જે પૈસાવાળા છે એ લોકો કંઈ બોલવાના જ નથી. જે તકલીફ છે નાના માણસોને છે, કે જે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે રોજ જાતો હોય, આસ્થા હોય, એની ઉપર કલંક રૂપ થાય અને કલંક લાગે. અમારે હરિભક્તો તિલક ચાંદલો કરી નીકળી ન શકીએ, કારણ કે મંદિરે જતા હોય તો રસ્તામાં ઘણા બધા એવા મિત્રો હોય, એ કહે કે યાર હું તિલક ચાંદલો કરે તું ભાઈ, આ જોતો ખરો તારા સાધુ રોજ આવે 2 દિવસે ને 4 દિવસે, શું કરવું હવે? એટલે આને કાઢવા જ પડશે. બિલકુલ, બહુ સાચી વાત છે હસુભાઈ, અને આપ આ હકીકત કહી રહ્યા છો આપના જ. અને આ બધા સાધુનો સરદાર મેડમ. હા, કોણ છે સરદાર? આ બધા સાધુનો સરદાર નવતમ પ્રકાશ વડતાલમાં બેઠો છે. એ બધા સાધુનો સરદાર છે, મેન છે. હા, અને બીજા ઘણા બધા હરિભક્તોએ પણ આવું જ કહ્યું છે. બહુ શરમજનક સ્થિતિ છે હસુભાઈ. આભાર આપનો સંદેશ. અને એની કનેક્ટિવિટી. હા, બોલો. આની કનેક્ટિવિટી દિલ્હી ને ગાંધીનગરમાં છે. એટલે રાજકારણીને હવે અમિતભાઈ શાહ આવતા હોય ઓફિસમાં તો એવું બોલે કે આવો ને સાહેબ, આ સંસ્થા તમારા હિસાબે જ છે અમારી પાસે, તમે વિચાર કરો. હું સમજવું આમાં? હસુભાઈ આભાર. એટલે આવું બધું ચાલી રહ્યું છે મેડમ. હા, બહુ શરમજનક સ્થિતિ છે જે પણ ચાલી રહ્યું છે. કારણ કે આપણને તો એવું શીખવાડવામાં આવતું હતું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બરિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. પરંતુ આ ગુરુ, જે લોકો એમને ગુરુ સમજે છે, એ કેવા પાખંડી નીકળે છે, કેવા આડંબર કરે છે, અને ભગવા વસ્ત્રોનો એ આંચળ પહેરીને કેવા પાપ કરે છે, એ આ વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે અને સાબિત કરે છે. એ લોકોએ પણ જાગવું પડશે કે એ ખરેખર સાચા માણસને અનુસરે છે કે પછી આવા પાપીઓને અનુસરે છે. અને એ જ કારણ છે કે જ્યારે અધિકારીઓ પર રેડ પાડવામાં આવે છે ત્યારે પૈસા ગણવાના મશીન હાંફી જાય એટલી માત્રામાં એમની પાસેથી રોકડ રકમ પણ મળી આવતી હોય છે. ચર્ચા કરીશું કે ભ્રષ્ટાચારીઓ કોના પાપે આટલા ફૂલી ફાલી રહ્યા છે, કોના આશીર્વાદથી ફૂલી ફાલી રહ્યા છે. સહદેવસિંહ ચુડાસમા, કે જેઓ તલાટી યુનિયનના પૂર્વ મહામંત્રી છે, આપણી સાથે જોડાઈ ગયા છે. સહદેવસિંહ, એક બાદ એક અધિકારીઓ હવે સસ્પેન્ડ થઈ રહ્યા છે, એક બાદ એક કેસ આવી રહ્યા છે, પણ તમને લાગે છે કે આ તો 1% હશે? 99% તો બધું છૂનું છપનું થઈ રહ્યું છે. કૃષ્ણ, થોડા સમયથી આપણે જોઈએ છીએ કે અગાઉ સુરનગર જમીન કૌભાંડમાં કલેક્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગા પર કાર્યવાહી કરવામાં આવી, અને આ સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ શોકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે ચોક્કસ ભ્રષ્ટાચારીઓ એ માજા મૂકી છે એમ કહી શકાય. પણ સાથે સાથે થોડા સમયથી મુખ્યમંત્રી શ્રી અને હર્ષસંઘવી ગૃહમંત્રી શ્રી કડક કાર્યવાહી કરી રહ્યા છે. આ
કલેક્ટરને સસ્પેન્ડ કર્યા એ ઘણી મોટી ઘટના કહેવાય. ઘણા સમયે આપણે જોઈએ કે આઈએસ અધિકારીને સસ્પેન્ડ કર્યા. એટલે 100% આવા કૌભાંડો નિયમિત બહાર આવે છે, કડક કાર્યવાહી પણ થાય છે, છતાં આવા કૌભાંડો અટકતા નથી. અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક આવા કૌભાંડો ચાલે છે. આપણે જોઈએ છીએ કે સરકારી જમીનો ગૌચરોમાં પણ લાખો હેક્ટર જમીનો ઉપર કૌભાંડો થયા છે, દબાણો થયેલા છે. તમે ધોલેરા 100 કરોડનું કથિત કૌભાંડ જે અગાઉ ચર્ચામાં આવ્યું હતું, એમાં સીટની પણ રચના કરવામાં આવી છે, જ્યાં 100 કરોડની સરકારી જમીન આકારણીમાં ચડાવીને વેચી દીધી છે. એનો જો કે સીટનો રિપોર્ટ નથી આવ્યો, પણ કાર્યવાહી ચોક્કસ થઈ છે. એટલે કૃષ્ણા, આવા કૌભાંડો સમયાંતરે બહાર આવતા રહે છે. એમાં ચોક્કસ જમીન કૌભાંડોમાં વાત કરીએ તો અધિકારીઓ કર્મચારીઓની મિલી ભગત સિવાય ક્યારેય જમીન કૌભાંડ શક્ય જ નથી. ભલે ચોક્કસ એમાં ઘણીવાર રાજકીય લોકો કે અન્ય લોકો પણ સંકળાયેલા હોય છે. તો તમે રાજકોટની ઘટના જુઓ, એમાં પણ જે 28 લોકોના જીવ ગયા, એમાં પણ જો આપણે જવાબદાર વ્યક્તિ ગણીએ કે જવાબદાર લોકો ગણીએ તો એનઓસી સિવાય કે ફાયર સેફ્ટીની સુવિધા સિવાય એ લોકોએ મંજૂરી આપી દીધી હોય અને આટલા લોકોના જીવ ગયા, તો જવાબદારી કોની? અને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ ઉપર કાર્યવાહી નહીં થાય ને ત્યાં સુધી આવા કૌભાંડો થતા જ રહેશે. ચોક્કસ હવે કાર્યવાહીની શરૂઆત થઈ છે. રાજકોટમાં સીટની રચના કરવામાં આવી છે. સુભાષ ત્રિવેદી ખૂબ જ કડક અધિકારીની છાપ ધરાવે છે. એટલે ચોક્કસ સીટમાં જે કંઈ બહાર આવે એની ઉપર મારી દ્રષ્ટિએ પગલાં લેવા જોઈએ. ભલે તે ગમે તે માણસ હોય, રાજકીય હોય કે અધિકારી કક્ષાનો હોય કે કોઈ પણ કોર્પોરેશનનો કર્મચારી હોય, અધિકારી હોય. પણ સદેવજી, સામાન્ય માણસ એ કમાણી માટે કેવી રીતે પરસેવો પાડતો હોય છે, આટલા આકરા તાપમાં પણ એ આંટાફેરા આમથી તેમ કાળી મજૂરી કરીને મારતો હોય છે, ત્યારે એ 2 પૈસા ભેગા કરી શકે છે. ને આવા કરોડો અબજોના કૌભાંડા માણસો કરી જાય છે, તો તમને નથી લાગતું કે આખી સિસ્ટમ ખોખલી છે? સરકાર પણ જવાબદાર છે, જાગવું તો પડે ને. 9 વર્ષ સુધી અંધારામાં રહી. કૃષ્ણા, સિસ્ટમ ખોખલી થઈ છે. આવા ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ 10-12% હોય છે, એ સાચું. પણ હું એક બીજું કહીશ કે સરકારના પરિપત્રો ઠરાવોને ઘોળીને પી જતા ઉચ્ચ અધિકારીઓ જ કૌભાંડો કરવા માટે સરકારના ઠરાવોને ઘોળીને પી જાય છે. એનો એક નાનો દાખલો આપું. 2018માં સરકારશ્રીએ પરિપત્ર ઠરાવ કર્યો કે રાજ્યમાં જે કોઈ નવી શરતની જમીનને 15 વર્ષ પૂરા થયા હોય એને આપોઆપ મામલતદારે એના કેસમાં જૂની શરત લખી અને સરકારને રિપોર્ટ કરવાનો છે. કૃષ્ણા, આજે પણ હજારો ગરીબ લોકોની નવી શરતની જમીનમાં એમણે ફેરફાર કર્યો નથી. એ પરિપત્રનું સરેઆંગ કલેક્ટરશ્રીઓએ, મામલતદારશ્રીઓ અને પ્રાંત અધિકારીઓ ઉલ્લંઘન કર્યું છે. આજે પણ નવી શરતને જૂની શરતમાં લાખો રૂપિયા લેવાય છે. હું ડંકાની ચોટ પર કહું છું. પણ જ્યાં સુધી જનતામાં જાગૃતિ નહીં આવે, આ મુદ્દો જનજાગૃતિનો છે. સરકાર કાર્યવાહી કરે છે ચોક્કસ. હું દરેક જગ્યાએ સરકારને દોષિત નહીં ઠેરવું, કારણ કે જિલ્લા કક્ષાએ જવાબદારી કલેક્ટરોની છે. કોઈ ઘટના બને સિટી વિસ્તારમાં તો મ્યુનિસિપલ કમિશનરની છે. કોઈ બીજી ઘટના બને તો એસપીની જવાબદારી છે. જો આવા જ અધિકારીઓ આવા ગોરખ ધંધા કરતા હોય તો નીચેના કર્મચારીઓને શા માટે આપણે દોષિત ગણી શકીએ? નીચેનો કર્મચારી તો ચિઠ્ઠીનો ચાકર છે. એને કૌભાંડમાં સાથ ન આપે, જાણ્યા અજાણ્યા, તો એની એવી જગ્યાએ બદલીઓ કરવામાં આવે છે, એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉ ઉચ્ચ અધિકારીઓ ના આવા કૌભાંડ નહોતા આવતા. અને બીજું કૃષ્ણ, કે જમીનના કૌભાંડમાં પહેલાં આરઆઈસીની ટીમો નિયમિત ચકાસણી કરતી. જે કંઈ તાલુકા કક્ષાએ નોંધો પડી હોય, કોઈ પણ નિર્ણયો લેવાના હોય, એની ચકાસણી થતી. આવી ટીમો હવે મોટા ભાગે નિષ્ક્રિય થઈ ગઈ છે. અને મારું તો એક સરકારશ્રીને નમ્ર સૂચન છે કે જેમ તમે નિલીપ રાય સાહેબની અધ્યક્ષતામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરી છે ને, એવી જ જમીન મહેસૂલ વિભાગમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરો કે કોઈ પણ તાલુકામાં એ કોઈ પણ હુકમોની ચકાસણી કરી શકે, ફાઇલોની ચકાસણી કરે, તો આવા કેસો ઉપર થોડોક લગામ આવશે. લગામ આવી શકે. અને થોડો નહીં, બિલકુલ લગામ લગાડવાની જરૂર છે, કારણ કે આ જનતાના પૈસાનો આવી રીતે વેડફાટ થઈ રહ્યો છે, જનતાને લૂંટી રહ્યા છે. સદેવસિંહ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે.